તો ગાય છે ને આપણે આ તો ઘેર છીએ ને એટલે ફેમી પાસે ચાલ્યા જઈએ ખેતરમાં જઈએ ઉકળવા માટે અને આનંદ મંગલથી આપણે રવાનું મોજ કરવાની અને ખરેખર અમુક ચાલ્યા જઈએ તો આપણે ઉકળવા જવું પડે તો આપણે હેડે છીએ ખેતરમાં. તો ચલો ગાય આપણે જઈએ ખેતરમાં અને ખેમી આપણી વાટ જોઈને બેસી રહી છે તો આપણે ત્યાં જઈને વિડીયો બનાવીએ. તો ગાય આપણે ખેતર તો ગાય ખેમી આમ ખેતરમાં આવી છે પાણી બણી ભરીને નહીં ખેમી પાણી ભરીને આવી. જો ગાઈસ આમાં ઠંડો બાટલો ફ્રીજનો છે તાણ જંબલાય. તો ગાઈસ ખેમી તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. સવારમાં આપણા ન્યૂ વ્લોગમાં બધા લોકોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આપણે પહેલાં વ્લોગની શરૂઆત કરી દીધી છે ને આજ તો માતાજીનો વાર રવિવાર તો બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. તો આપણા ગામડાનું વાતાવરણ કેટલું મસ્ત લાગે છે અને મિત્રો જિંદગી મોજથી જીવી લેવાની અને આપણા બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવી દેવાનું અને દિલ્હી માટે આપણે બ્લોગ મેં લઈ જઈએ ત્યાં થોડો સપોર્ટ કરતા રહેજો. તો આપણે બધા પરિવારનું ગુડ મોર્નિંગ કહેવાય દઈએ. તો પહેલાં તો અશોકથી શરૂઆત કરીએ. તો અશોક આમક દાંતણ કાઢ્યા. ગુડ મોર્નિંગ. તો ગાય અશોક વહેલા દાંતણ કરવા બેસી ગયો છે અને આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો અમે જઈએ ખેમી પાન તો ખેમીને ગુડ મોર્નિંગ કહેવાય દઈએ અને બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. તો ખેમી શું કરીશ? ચા પીવીશ? તો ગાય ખેમી વહેલા ચા પીવા બેસી જશે ને આપણે ચા ઠારી છે પણ આપણે કીધું બ્લોગની શરૂઆત કરી દઈએ વહેલા નહીં ખેમી? તો કહે છે ને ખેમી ચા અને રોટલો ખા બેસી છે અને પેલા ડબ્બામાં છે ખેમી. તો કહે આપણે તો ખેમી ગુડ મોર્નિંગ કહેતા તો ભૂલી જ જઈશ ખેમી ગુડ મોર્નિંગ. તો કહે જો વહેલા ખેમી તો નાસ્તો કરા બેસી રહી. તો ચલો ગાઈઝ દરેક યુટ્યુબ ફેમિલીને મારા અને મારા પરિવાર તરફથી ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અને અમુક આખા દાનો બ્લોગ આપણે કન્ટિન્યુ કરતા રહીશું. તો અમે થોડો કરી અને પૂરો બ્લોગ બનાવતા રહીશું. તો તમારા લોકો જોડે જો આવે તો આપણા બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન અવશ્ય દબાવજો. કેમ કેમી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવજો. આપણો મિત્રોને કહીએ છીએ નહીં બહુ સપોર્ટ મળતો રહે અને આપણે આગળ વધતા રહીએ નહીં. તો ચલો ગાઈસ કરી. તો ગાઈસ છે ને હું તો ખેમી શીખર હતા વહેલા કોક માટલું વધવા માંડી છે ને ખેમી શાણ મી ફોડી છે મી શું ફોડી નહીં તી ફોડી છે. તો ગાઈસ છે ને ખેમી માટલું વધવા માંડી છે. આમ તો નવું લાવવાનું હતું પણ આમાં પાછું માલ નેજો ખેમી પાછું પોડું ખુલી ગયું. તો ગાઈસ છે ને ખેમી માટલું હતા બે માલ પાછો કાઢી નાખે એમ દબા બસ. તો ગાય છે ને કોઈને માટલું હંતા હોય ને મોકલજો અમારે ખેમી હંતા હાલ નહીં કેમ ગાય જો માટલું હતા બે જ વહેલા હા પિયા હંતા આવે છે. તો ગાય જો પિયા માટલું હંતા છે મમ્મીને ના શિયાળામાં લાવી દે એટલે પોણી સારું ઠરે નહીં ભાઈ એટલે શિયાળામાં લાવીને ભરવાનું ને એટલે ઉનાળા આવતા તો કમ્પ્લીટ ઠંડુ થઈ રહે કારણ કે પેલું ગરમીમાં લાવીએ ને એટલે યાર છે ને આટલા પાણી ઠરે નાના રે શિયાળામાં લાવેલું હોય ને તો ઠરે આમ ભેનું ગાવું કરીને પછી ધ્યાન. તો ગાય ખેમીને માટલું બાટલું અંતિમ તૈયાર કરી દીધું આમાં પ્રિયા રમે છે. તો ચાલો ગાય કન્ટિન્યુ કરીએ. તો ગાય છે ને આપણે આ તો ઘેર છીએ ને એટલે ખેમી પાસે ચાલ્યા જઈએ ખેતરમાં જઈએ ઉકળવા માટે અને આનંદ મંગલથી આપણે રવાનું મોજ કરવાની અને ખરેખર અમુક ચાલ્યા જઈએ તો આપણે ઉકળવા જવું પડે તો આપણે હેડે છીએ ખેતરમાં. તો ચલો ગાય આપણે જઈએ ખેતરમાં અને ખેમી આપણી વાટ જોઈને બેસી રહી છે તો આપણે ત્યાં જઈને વિડીયો બનાવીએ. તો ગાય આપણે ખેતરમાં જઈએ ને ખેમી આજ તો ગરમ થઈશ. કેમ ગરમ થઈશ? હા ખેમી રીહોણી એ મોઢું જોઈને હું જો તો ગાય પહેલા બેઠી જાય છે એવું લાગે વિડીયો કાળો કાળો મેશ સારેડો ઉપડે દો ટોકા પાડે પણ હું વિડીયો એડિટિંગ કરતો હતો ઇન્સ્ટાગ્રામનો. તો ગાઈઝ આપણે વિડીયો એડિટિંગ કરી દીધો છે અને અમે આવી ગયા ખેતરમાં. તો ચલો ગાઈઝ કેમીનું ઘાસનું ભાર ઉપડી દઈએ અને પછી જતા રહીએ ઘેર. તો ચલો ઘેર જઈને કોક કરીશું. તો ગાઈઝ ખેતરમાંની ઘેર આવીને તો કેમી આવશે ને
પ્લાસ્ટર કરવા માંડી નહીં કેમ પ્લાસ્ટર નહીં કરતો નહીં થાય એવું નહીં પ્લાસ્ટર કરી દીધું ને પ્લાસ્ટર થઈ જાય તો ગાય જો કે એમને એટલું પ્લાસ્ટર કરી છે આટલું એટલું બાકી છે તો ગાયજી આ છે ને આપણે જે ખેતરમાં ગયા હતા પાણીવાળા માટે કારણ કે બપોરના આપણે ખેતરમાં આવ્યા હતા પણ નરવાના ત્યાં એક વિડીયો નહોતો બનાવ્યો પણ અમે ચાલુ કરી દીધો સર તો ગાય છે ને આ તો છે ને ગરમીનું વરસાદ નહીં પડે ગરમી બહુ પડે છે એટલે આપણે છે ને ઘાસ પાવા આવી ગયા હતા તો ગાય જો આ સાઈડ ઘાસ છે ને 2 પાળે પીધો હશે ગરમીનું પાણી હતું નહીં કીધું આપણે વાઢેલું પહેલાં ફરી કાઢી એટલે ત્યારે આમ ખેમી આવે છે તો ખેમી પાણી વાળશે ને આપણે ઘાસ વાટશે તો ગઈ દે ઘાસ વાટશે તો ચલો ગાય આપણે આગળનો કન્ટિન્યુ બ્લોગ લેતા રહીશું તો ગાય ખેમી આમ ખેતરમાં આવી છે પાણી બણી ભરીને નહીં ખેમી પાણી ભરીને આવી જો ગાય આમાં ઠંડો બાટલો ફ્રીજનો શાક તાણ જંબલાય તો ગાય કેમી છે ને જાંબુ ખાય જાંબુ આપણે ફ્રીજનો બાટલો આવી ગયો ઠંડો આવીશ નહીં ઠંડુ પાણી રહે તો ગાય આ રીતના બાટલો કરીએ ને ચોક ઝાડ ભરી દે ને ઠંડુ આઈસ પાણી રહેશે નહીં ભાઈ તો ગાય કેમી જાંબુ ખાવા માંડી છે ને આપણે પાણી એ કંઈ નહીં ગરમીનું પાણી હેઠતું દઈને અને ઓછામાં પૂરું પેટને ફાટી જાય છે મગ તો ફાટી જાય વારા ઘરે અને જવાય એવું એમાંય નહીં બધું પેલું પડી સરી વચ્ચે ત્યાં ઉમત આવે છે હા છેલ્લે એમ તો ચલો ગાય આપણે બેઠા બેઠા પાણી પી લઈએ અને આમ ખેમી આવી જઈએ તો ઘાસ વાટા આપણે પાણી ભરી તો ગાય આપણે તો આખા દાન નરા નતા પણ ખેમી રોતા બેજે છે શું કરે છે તો ગાય ખેમી રોટલા કરા બેજે છે અને આમાં અશોકનું પ્રિય બે રહ્યા છે હા 2 જણો શું કરો તો એ હા શું હાય થાશ્યો છે તો ગાય દાદા 2 થાશ્યો છે અને આપણે યાર આપણે થાશી છે તો ખોદાના તાણ એમાં હાય કરે છે અને આમાં ખેમી રોટલા કરા બેજે છે કેમી ખીચડી બનાવી છે અને બાજરીના રોટલા થાય છે બપોરને થોડી દાળ છે ને કેમ ખાઈ લેવાનું આ તો પ્લાસ્ટર કરીશ પણ અધૂરું ભીખાય છે નહીં કેમ તો ગાય છે ને આપણે તો અમે જમવા માટે બેસી છીએ જમવામાં મગનું શાક ખીચડી અને છાશ આ બધું જમવા બેસીએ છીએ તો ખેમી આવે એટલે આપણે જમવાનું ચાલુ કરી દઈએ પણ આ તો યાર ફોનમાં છે ને લાઈવ કરવું છે અને આપણે દિલ્હી માટે લાઈવ કરવાની ઈચ્છા છે ખરેખર આપણે લાઈવમાં પણ આવજો તો ખેમી બધું લઈને આવે છે કારણ કે બધું ઘરમાં ખીચડીને એવું બાર કબાટમાં પડ્યું ને એટલે ઘરમાં સબ્જી લઈને આવ્યું શાક લઈને આવ્યું અને ખાલી આટલું જ લાવવાનું હતું કે ખીચડી વાર પડી હતી ખેમી એ આવી તો ચલો કંઈ આપણે જમી લઈએ ને હજુ નાન બાકી છે અમે ખાઈ પીને તો નહીં નાખી નહીં કેવી નહીં નાન બાકી નહીં મારે તો ખાઈ પીને પસંદ આવું તો કાંઈ ખેમી છે ને જો મેની પોતરી કાંઈ આટલા માટે બાઈને ઊંઘ ખાવું પડતું છોકરા ઊંઘ છે ને સાપરામાં એટલા માટે તો ચાલો કાંઈ આપણે જમી લઈએ તો ગાઈઝ આપણે ખાઈ પીને તો બેસી ગયા છીએ અને અમે ખેમી વાંધો હતો આપણો બ્લોગ આટલા અંત કરીએ છીએ કારણ કે છે ને અમે આપણે સ્નાન કરવા જવું છે તો ખેમી પાન જઈએ ખેમી બતાવી દો તો કઈ જો ખેમી વાંધો હતી આગળ અને ખેમી વાટકો અલગ એમાં કાઢીઓ નીકળ આવી વાળીથી પાણી ભરલાઈ દઈએ એટલે ઘેર વાંધો હતી કેમ બદલાઈ હતી તો ગાઈઝ આજનો બ્લોગ તમારો આટલો જ આવશે
તમે વધારે બ્લોગ જોવો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણા આગળના બ્લોગ વધારે મેળેલા છે. તો ચલો ગાઈસ, ગુડ નાઇટ. જય માતા, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કાલ મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આપણે જઈએ સ્નાન કરવા. ગુડ નાઇટ.